ચોરવાડ પીજીવીસીએલ બિલ્ડિંગમાં પાણી ભરાયા છે। તો પીજીવીસીએલની બિલ્ડિંગમાં વરસાદી પાણી ભરાવાથી તમામ રેકોર્ડ પાણીમાં પલળ્યા હતા। જે બાદ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા। પીજીવીસીએલ ઓફિસ પર પહોંચી બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું। બિલ્ડિંગના રિપેરિંગ અર્થે લાગતા વિભાગોને પણ જાણ કરવામાં આવી। બિલ્ડિંગનું સમારકામ નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં અવિરત વરસાદના કારણે ચોરવાડમાં પીજીવીસીએલના બિલ્ડિંગમાં વરસાદી પાણી ભરાયા છે અને તમામ જે રેકોર્ડ છે તે પાણીમાં પલળ્યા છે। બીજી તરફ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા અને બિલ્ડિંગનું નિરીક્ષણ પણ કર્યું હતું। જે બાદ બિલ્ડિંગના રિપેરિંગ અર્થે લાગતા વિભાગોને પણ જાણ કરવામાં આવી છે। તો બિલ્ડિંગનું સમારકામ નહીં કરાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। તો વરસાદી પાણી ભરાવાથી તમામ રેકોર્ડ પલળી ગયા હતા। જેમાં ચોરવાડમાં પીજીવીસીએલ બિલ્ડિંગમાં પાણી ભરાયા વરસાદના જેને લઈને સોમનાથના ધારાસભ્ય દ્વારા પીજીવીસીએલ કચેરીએ પહોંચી અને બિલ્ડિંગનું નિરીક્ષણ કરવામાં આવ્યું। તો બિલ્ડિંગના રિપેરિંગ અર્થે લાગતા વિભાગોને પણ જાણ કરવામાં આવી હતી। બિલ્ડિંગનું સમારકામ નહીં કરાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવશે। હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યો છે। ત્યારે આજ રોજ મારા વર્તન ચોરવાડમાં મને લોકોની ફરિયાદ મળેલી કે અહીંયા પીજીવીસીએલ ઓફિસમાં ત્યાં લોકો જતા હતા આવેલા તે કામ માટે અને અહીંયા વરસાદ પડવાના કારણે ઓફિસોમાં પાણી ભરી રહ્યું છે અને ઘણી બધું સાહિત્ય પણ ભીંજાઈ ગયું છે। અમુક તો રૂબરૂ પછી મેં આજે મુલાકાત લીધેલી આ પીજીવીસીએલ ઓફિસની અને ત્યાં જોયું તો અમુક સાહિત્ય પલળી ગયું છે, તેને સુકાવવામાં આવ્યું છે અને બાકીનું છે તેનો થપ્પો મૂકવામાં આવ્યો છે। આ બિલ્ડિંગ પણ ખૂબ જર્જરિત છે, તેનું લોખંડ પણ બહાર દેખાઈ રહ્યું છે અને અમુક જગ્યા તો પડે એવી શક્યતા છે। ત્યારે આ પીજીવીસીએલ દ્વારા બીએસએનએલ પાસેથી ભાડા પેટા ઉપર આ બિલ્ડિંગ રાખેલી હતી। અવારનવાર પીજીવીસીએલ દ્વારા બીએસએનએલને ટપાલ લખવામાં આવ્યો, પત્ર લખવામાં આવ્યો કે તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે, પણ રિપેર ન કરવાના કારણે વરસાદની સિઝનમાં પીજીવીસીએલના કચેરીમાં કર્મચારી લોકો દ્વારા આજે સરખી રીતે બેસવાની વ્યવસ્થા નથી, પાણી પડી રહ્યું છે, સાહિત્ય પણ ભીલું થયું છે અને કામગીરી પણ કરવામાં બહુ તકલીફ પડે છે। ત્યારે હું આપના માધ્યમથી બીએસએનએલને કહેવા માગું છું, પત્ર પણ લખું છું કે તાત્કાલિક ધોરણે આ રિપેર નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરવામાં આવશે। તો જરૂર પડશે તો આપની ઓફિસની દ્વારા પણ ઉપવાસ આંદોલન કરવામાં આવશે અને જોઈએ તો શહેરમાં રેલી પણ કાઢવામાં આવશે ચોરવાડના ગામના લોકો દ્વારા।